करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ભ્રૂ ધાતુ પાલન પોષણ કરવું। એની પહેલા આપણે જીવોત્યાદિ ગણ, ત્રીજો ગણ જીવોત્યાદિ ત્રીજો ગણ, જેમાં 6 આકારાંત ધાતુ, મહાગા દાદા 3 ઇકારાંત ધાતુ, કેભિહ્રી 1 ઉકારાંત, હુ અને એ પછી 6 ઋકારાંત, શ્રુ, ઘૃ, હૃ, ઋ અને છેલ્લે આપણે પ્રૂ જોઈ રહ્યા છીએ। પ્રૂમાં વર્તમાને લટ એટલે કે લટ લકાર, પરસ્મય પદ, એમાં પ્રથમ પુરુષ એકવચન અને દ્વિવચન સુધી આપણે આવ્યા છીએ। હવે બહુવચન તરફ જઈએ છીએ। એની પહેલા ફરી પાછો એકવાર બતાવી દઉં છું પ્રૂમાં શું પરિવર્તન આવે છે। ઉદોષ્ટ પૂર્વસ્ય અને હલિચ્ય ક્યાં લાગે છે અને બાકીનું કોમન છે, એ ફરી પાછો તમને બતાવી દઉં। 5 જગ્યાએ વસ્તુ આવી રહી છે એટલા માટે। તો ઋકારાંત પ્રૂ પાલન પૂર્ણયો વિપ્રુ એ અંગ છે। તો નંબર 1, ઋકારાંત ધાતુને હલાદી તથા અજાદી, આદિમાં હલ હોય, સ્વર હોય, તેમજ આદિમાં અચ હોય, અરે આદિમાં હલ હોય, સ્વર હોય, અરે વ્યંજન હોય, અને અજાદી આદિમાં અચ હોય, સ્વર હોય, અને પિત્ત પ્રત્યય પરમાં હોય, પનિત સંજ્ઞા થઈ હોય, એવો પ્રત્યય પરમાં હોય ત્યારે સાર્વધાતુક અર્ધાતુક કયો સૂત્રથી આમ તો ગુણ થાય છે, પણ ગુણમાં અહીંયા અર થાય છે। અર ગુણ કરવો। પીપરુ ટી પ્રથમ પુરુષ એકવચન છે, રૂ નો અર કરી દીધો, પીપર થઈ ગયો। વિક્રમ। હાલો, હા સાહેબ। તારું ખુલ્લું છે કે શું? ઓકે, તો પીપરતી પછી અજાદી અપિત, પીપરુ, આની લોટ લકારમાં ત્યાં પણ પીપર અને આની નીમાં નાનો અણત હતા, અણત્વ કરીને પીપરાણી। નંબર 2, પવર્ગ જેની પૂર્વમાં છે। પવર્ગ એટલે ઓષ્ઠ વર્ણો, પ ફ બ ભ મ એવા ઋકારાંત ધાતુને। નેટ નો પ્રોબ્લેમ છે સાહેબ, નેટ નથી આવતું। હા હા, ઓડિયો તો નથી બતાવતું, પણ તમારો અવાજ તો આવે છે, પણ ખુલ્લું હતું લાગે એટલે અવાજ આવતો। નેટ નો પ્રોબ્લેમ છે। ઓકે, ઋકારાંત ધાતુને પવર્ગ જેની પૂર્વમાં છે, પહેલા છે, એવા ઋકારાંત ધાતુને પવર્ગ એટલે ઓષ્ઠ વર્ણો। હલાદી અપિત પ્રત્યય પરમાં હોય ત્યારે હલાદી અપિત, એવા હલાદી અપિત
9 પરસ્મય પ્રત્યયોમાં 5 જગ્યાએ આવશે જ્યાં પની સંજ્ઞા થતી નથી અને આગળ હલ છે એટલે કે વ્યંજન છે તેવા હલાદી અપિત પ્રત્યય પરમાં હોય ક્યાં ક્યાં આવા હલાદી અપિત આવશે જેમ કે વર્તમાન લટ પરસ્મય પદમાં જોવા જઈએ તો તીસીમીને છોડી દઈએ 3 ને છોડી દીધા પછી પ્રથમ પુરુષ બહુવચનને છોડી દઈએ ત્યાં અતિ આવે છે એટલા માટે એટલે અજાદી અપિત થઈ જાય છે એટલા માટે અને બાકીના બચ્યા આ 4 છૂટી જાય 9 માંથી બાકીના બધા જે છે એ હલાદી અપિત તરીકે રહેશે તો એ હલાદી અપિત પ્રત્યય પરમાં હોય ત્યારે ઉદોષ્ઠ્ય પૂર્વસ્ય ઉદોષ્ઠ્ય ઉત ઓષ્ઠ્ય એવું છે ઉદોષ્ઠ્ય પૂર્વસ્ય તો એ સૂત્રથી ઉ કરવાનો છે અને એ ઉ જે છે રુકાર હોવાને કારણે ઉરણ રપર સાથે સૂત્રથી રપર કરીને ઉર બને છે જેમ કે પીપૃ તહ જે છે પ્રથમ પુરુષ દ્વિવચન છે એટલે રૂનો ઉર થઈ ગયો એટલે પીપુર થઈ ગયો ઉ તો થયો અને સાથે ઉર આવવાથી પીપુર થઈ જાય છે અને તહ અને એક સ્ટેપ હજી આગળ વધે છે હલાદી અપિતમાં તો કે હલિચ સૂત્રથી જે ઉ છે એને દીર્ઘ કરી દેવાનો છે રસ્વ ઉ જે છે એને હલિચ સૂત્રથી દીર્ઘ કરી દેવાનો છે અને એ રીતે પછી પીપુર અહીંયા પૂ જે છે તહ એ ઉ દીર્ઘ થઈ જાય છે અને પછી તહ લગાતા વિપુર તહ આવી રીતે બની જાય છે પણ અજાદી અપિત હોય હલાદી 5 છે એક અજાદી છે એક અજાદી ક્યાં આવશે તો કે પ્રથમ પુરુષ બહુવચનમાં અતિ આવશે તો અજાદી અપિત પ્રત્યય પરમાં હોય ત્યારે શું કે છે કે ઉ તો કરવાનો છે ઉદોષ્ઠ પૂર્વસ્ય પણ હલિચ સૂત્ર નહીં લાગે આટલું પરિવર્તન આવે છે 5 માં લાગે છે હલિચ એટલે કે દીર્ઘ કરવાનો છે અને 1 માં નથી લાગતો એટલે અહીંયા અતિ જે લાગે છે પીપૃ અતિ પીપુર ઉર જ રહે છે અતિ એટલે પીપુર અતિ બની જાય છે અહીંયા હલીચ લાગતું નથી અજાદી પ્રત્યય હોવાને કારણે પછી આગળ જઈશું ત્યારે જુસ પ્રત્યયમાં ઉહુ જે છે એમાં ગુણ તો થાય છે જુસ સિંચર સૂત્રથી અર્થ થાય છે રૂપાંતર હોવાને કારણે એ સેમ છે સમાન છે તો આટલું ધ્યાન રાખવાનું છે તો આવીએ પાછા પ્રક્રિયા તરફ એટલે સુધી પીપુર તસ પ્રત્યય અને અહીંયા પીપૃ અંગ સુધી આપણે આવ્યા હતા તો બહુવચન તરફ હવે આવીએ ધાતુ છે આપણું અરે પ્રૂ કોઈ ચિહ્ન નથી એકલો પ્રૂ છે એટલે ઈતકરણ પ્રક્રિયામાંથી બચી ગયા છીએ પણ વિકરણ પ્રત્યય લગાવી લોપ કરવાનો છે તો પ્રક્રિયા આગળ કરીએ મિનલ સૌપ્રથમ કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે અને જુવત્યાદિભ્ય શ્લો સૂત્રથી કર્તરી શબ્દનો લોપ થઈ જશે પછી શ્લો સૂત્રથી દિત્વ કરતા પ્રૂ પછી પ્રૂ હા પછી પૂર્વ અભ્યાસમાં રૂ હોવાથી ઉરત સૂત્રથી ઉરણ રપર કરતા પર પ્રૂ થઈ જશે
પછી હલાદી શેષ સૂત્રથી રનો લોપ થઈ જશે હમ એટલે પપ્રુ. પછી રસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં ઈકારનો આદેશ થતા રસ્વ ઈકારનો આદેશ થતા પીપૃ. હમ અને પછી મૂળ પ્રત્યય જી છે હમ એટલે અદ અભ્યાસથી જની જગ્યાએ અતનો આદેશ થશે અને પછી જીમાં ઈ હોવાથી અતિ થઈ જશે. હમ અને અતિ એ અજાદી અપિત છે અને ઋકારાંત ધાતુને ના પરમાં અજાદી અપિત પ્રત્યય પરમાં હોય તો ઉદોષ્ટ પૂર્વસ્ય સૂત્રથી ઉ કરવાનો અને પછી ઉનો ઉરણ રપર સૂત્રથી ઉર થઈ જશે. એટલે અહીંયા બનશે પી પ પણ હલન અર્ધો અને પછી ઉર. એ એટલે બરાબર. પીપુરતી. આમ તો અહીંયા પૂરું છે. હજી થોડીક એક સ્ટેપ આગળ બતાવી દઉં એટલે રૂ છે પીપ પછી રૂ છે અને એ રૂને આમ તો આપણે અર કરીએ છીએ પણ ઉદોષ્ઠ્ય પૂર્વસ્ય સૂત્રથી આપણે અહીંયા અ જે છે એને ઉ કરી નાખ્યો અને બની જાય છે પૂર બની જાય છે અને પછી અહીંયા અતિ છે. હવે આ ઉ જે છે એ આપવામાં આવતો રહે છે એટલે પી પૂ થઈ ગયો આ રીતે પૂ થઈ ગયો ર હલંત છે એટલે ર અને આખો થઈ જશે. એટલે આખો થઈ ગયો અને પાછળ તી છે તી. એટલે બની ગયો પૂરતી. આ રીતે તે બધા પાલન પોષણ કરે છે. બરાબર છે. એટલે આટલો અહીંયા એક સુધારો આપણે કર્યો છે પેલામાં પણ કર્યો હતો પણ પેલામાં પછી ફલી ચલાવતા એ દીર્ઘ બની ગયો હતો. આ ઉ જે છે એ આવો દીર્ઘ બની ગયો અહીંયા દીર્ઘ બનાવવાનો નથી. ઓકે તો આ રીતે એ પૂરતી બને છે. આગળ વધીએ તો મધ્યમ પુરુષ એક વચન તરફ આવીએ તો ધાતુ છે આપણો રૂ છે. પછી રૂ મગજમાંથી ગયો નથી એટલે રૂ વારંવાર આવ્યા કરે છે. રૂ છે દીપિકા. હા સર. હમ કર્તરી શબ વિકરણ પ્રત્યય લાગવાથી જુહોત્યાદિ ગણનો ધાતુ હોવાથી જુહોત્યાદિ ભ્યઃ સ્લુહ સૂત્રથી સપનો લોપ થઈ જશે અને સ્લવ સૂત્રથી દિત્વ થઈ જશે એટલે પ્રુપ્રુ. હમ પછી ઉરત સૂત્રથી ઉરણ અપર થતા પરપ્રુ. હમ પછી હલાદી શેષ સૂત્રથી રનો લોપ થઈ જશે એટલે પ્રપ્રુ. હમ પછી અર્તિ પીપર તયોશ્ચ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં ઈકારનો આદેશ થશે એટલે પીપ્રુ. હમ હવે કોમન વિકરણ પ્રત્યય છે સીપ. હમ એમાં પની હલંત્યમ સૂત્રથી ઈચ સંજ્ઞા થઈ જશે અને આદેશ પ્રત્યયો સૂત્રથી દંત્ય ષનો મૂર્ધન્ય શ થઈ જશે. પ્રક્રિયામાં હજી હવે અજાદી પિત્ત હોવાના કારણે સાર્વધાતુક આર્ધધાતુકયો સૂત્રથી ગુણ કરવાનો થશે એટલે અર થઈ જશે. તો પી પ હલન પછી અર પછી રૂનો અર થઈ જશે. અને અહીંયા સી છે પણ પછી આપણે ઠેકાણે પાડીએ છીએ તો અહીંયા અર તો કરીએ છીએ અર કરીએ છીએ. હવે હાલાદી અપિત છે એટલે માત્ર ગુણ કરીએ છીએ બરાબર છે એટલે જોડી દઈએ. હવે પ હલંતમાં અ ભળી જશે એટલે અને રનો રેપ થઈ જશે સી ઉપર હા એટલે એટલે થઈ જશે પીપર સી. બરાબર છે. તું પાલન પોષણ કરે છે. બરાબર છે. તોમ પીપર સી આ રીતે બનશે. ક્લિયર. દ્વિવચન તરફ જઈએ. મધ્યમ પુરુષ ક્રૂ છે
નિકેતા કર્તરી શપ વિકરણ પ્રત્યય લાગશે અને જુહોત્યાદિભ્ય શ્લોહ સૂત્રથી શપનો લોપ થશે અને શ્લવ સૂત્રથી દ્વિધો કરતા પ્રુપ્રુ બની જશે. હમ ઉરજ સૂત્રથી ઉરણ રપડ લાગતા પરપ્રુ બનશે. હમ ગાદિશેષા સૂત્રથી રનો લોપ થશે એટલે પપ્રુ બનશે હમ અને અર્તિ પીપળ તયુશ્ચ સૂત્રથી પીપરુ બની જશે. હમ ને આ બાજુ પીપરત્યોશ્ચ આ સૂત્ર થોડું અઘરું છે, એમાં વધારે હલ રહેલા છે. અર્તિ પીપરત્યોશ્ચ. ઓકે, આગળ. આ બાજુ એ તો પ્રત્યય પછી છે થસ પ્રત્યય હસ છે. અને સમા વિસર્ગ સુધીની પ્રક્રિયા કરતા થહ થશે. હમ થહ એ હલાદી અપિત પ્રત્યય છે એટલે ઉદોષ્ઠ જે પૂર્વસ્ય ઉદોષ્ટ પૂર્વસ્ય સૂત્રથી જે પ્રુમાં રૂ છે એ દીર્ઘ થઈ જશે. ઉર થશે પેલા, એ હા પછી પેલા હલી છે દીર્ઘ કરવાનું છે. હા ઉર એટલે થશે. ઈ પછી પહલંત, પછી રૂ કરીએ અને પછી આ બાજુ ઉરજ થહ સૂત્રથી ઉર રાખીએ અને હવે અહીંયા રૂ છે એને આપણે સૂત્ર લાગે છે ઉદોષ્ઠ પૂર્વસ્ય, ઉદોષ્ઠ્ય પૂર્વસ્ય, ઉદોષ્ઠ્ય પૂર્વસ્ય, આવું સૂત્ર છે. તો જે રૂ જે છે ને એ રૂમાં આમ તો ઉર કરવો કે છે, આમ તો આમ અર થાય છે, એ અરમાં તો આપણે ગુણ કરીએ છીએ, પણ એ આ અ જે છે એને ઉ કરો કે છે, ઉ કરો કે છે. અને એ ઉ જે છે એ ઉરણ રપર સાથે આવે છે એટલે ર પાછળ રહે છે એટલે ઉર કરો એવું કે છે, ઉર કરો. આમ અર તો ગુણ થાય છે, હવે અહીંયા તો ગુણ તો કરવાનો જ નથી અપિત થઈ જવાના કારણે, પણ ઉ કરો કે છે, પણ એ ઉ જે છે એ ઉરણ રપર સાથે આવે છે એટલે રને સાથે લઈ લઈએ છીએ. હવે પાછળ થ છે. હવે પાછો આ જે ઉ જે છે એ હલાદી અપિત હોવાને કારણે એક સ્ટેપ આગળ વધીએ છીએ. શું એક સ્ટેપ આગળ વધીએ છીએ? તો કે હલીચ. એ હલીચ હલીચ સૂત્રથી દીર્ઘ સૂત્રથી થઈ આ ઉ જશે. જે છે એ ઉ જે છે એ દીર્ઘ બની જાય છે. આ રીતે આ ઉ રસ્વ છે એની જગ્યાએ દીર્ઘ બની જાય છે. અને પછી જોડીએ છીએ આપણે, તો હવે જોડતા બનશે પી, પછી આ હલંત છે, અહીંયા દીર્ઘ ઉ છે, એ ઉ પમાં જતો રહે પમાં જતું રહેશે એટલે દીર્ઘ પણ પૂ થઈ જશે. દીર્ઘ ઉ થઈ ગયો. પછી ર છે અને આ બાજુ થ છે. તો હવે શું કરીશું? આ ર જે છે એ થ ની ઉપર જતો રહેશે, રેપ છે, તારીફ રેપ, એટલે થઈ જશે પીપૂર્થ આવું થશે. સેમ બહુવચનમાં શું કરીશું? બહુવચનમાં પ્રત્યય છે આપણો થ છે તો વિસર્ગ માત્ર નીકળી જાય, માત્ર નીકળી જશે. બાકીની બધી પ્રક્રિયા કોમન છે એટલે બની જશે પી પૂ થ, વિપૂર્થ, વિપૂર્થ, આવી રીતે થશે. અર્થ શું કરીશું? યુવામ પીપુર્થ, તમે બે પાલન પોષણ કરો. યુયમ પીપુર્થ, તમે બધા પાલન પોષણ કરો. કરો આજ્ઞાર્થ જતું રહેશે. તમે બે પાલન પોષણ કરે છે, તમે બધા પાલન પોષણ કરે છે. કરોમાં પાછું આજ્ઞાર્થ થઈ જશે. તો પીપુર્થ, પીપુર્થ, આ ધ્યાન રાખવું પડશે. હલાદી અપિતમાં બે સૂત્રો ઉદોષ્ઠ પૂર્વસ્ય અને હલિચ. હલિચથી દીર્ઘ કરીએ છીએ, ઉદોષ્ઠ્ય પૂર્વસ્યથી ઉર કરીએ છીએ અને ઉ કરીએ છીએ. એ ઉનો હલિચથી દીર્ઘ કરીએ છીએ. ઓકે, આવીએ ઉત્તમ પુરુષ એક વચન તરફ આવીએ તો ધાતુ છે આપણો પ્રુઃ દીર્ઘ છે, પ્રુઃ દીર્ઘ છે.
હા અવાજ આવશે તો બોલો પછી ખબર હલો પડે. હા બોલો પછી ખબર પડે. હા કર્તરી સબ પ્રત્યય જ્યોત્યાદિ સ્લુષ સૂત્રથી કર્તરી સબનો લોપ થશે લવ સૂત્રથી પ્રૂ થશે પછી ઉરત ઉરત સૂત્રથી ઉરણ પર થતા પરપ્રુ થશે પછી હલાદી શેષથી રનો લોપ થશે પપ્રુ થશે પછી આરતી પીપર તયોશ્ચ સૂત્રથી પીપૃ થશે અર્થી પીપર પીપર પર અર્થી પીપર ત્યોશ્ચ સૂત્રથી પીપૃ થશે હવે અંક બની ગયો ઈ થશે એટલે પીપરું થઈ ગયું, અંગ બની ગયું. પીપરુ ઉત્તમ પુરુષ એક વચન વર્તમાન લટ લકારમાં મીપ મીપ આમાં હાલંત્યમ સૂત્રથી પનો લોપ થશે અને હા પનીત સંજ્ઞા થશે અને બે ની સૂત્ર લાગશે ને હવે માત્ર ગુણ કરવાનો છે. એનાથી હા ગુણ કરતા છે એનો રૂ નો અર્થ થઈ જશે એટલે પી પી રૂ અને મી રૂ નો અર કરી દઈએ અર્થ થઈ રૂ ગયો રૂ નો અર્થ થવાથી માત્ર જોડ તો પછી પમાં અજ હશે પ આખો રેફ જે છે મમાં આવતો રેપ રહેશે થશે મી અહમ પીપરમી અમે બધા હું હું પાલન પોષણ કરું છું માન ઓકે એ પછી દ્વિવચન બહુવચન તરફ આવીએ તો એ બેમાં પરિવર્તન છે પણ સરખું પરિવર્તન છે. બસ અને મસ અરે રોજ હજી કરે છે પ્રૂ નરેશ પહોંચ્યા કરે હા સાહેબ હા સ્લો સૂત્રથી દ્વિત્વ કરીશું. કયા સૂત્રથી સ્લો સૂત્ર હમ પછી ઉરત સૂત્ર પ્રૂ પરપ્રુ હલાદી શેષથી રનો લોપ પ્રૂ પછી પીપર સૂત્રથી પીપળું ડબલ અંગ બની ગયું. હવે પ્રત્યયો આપણા છે ઉત્તમ પુરુષ એક વસ છે અને બહુવચનમાં પણ લઈ લઈએ તો વસ અને મસ છે બરાબર. સની પ્રક્રિયા ક્યાં સુધી પહોંચે છે વિસર્ગ સુધી પહોંચે છે. નવી વિભક્તો તુષ્મા રોકી લે છે એટલે કે ઈટ થવા દેશે નહીં. પછી સસજુ રૂહુ ઋત્વ થાય છે. ઋત્વ કર્યા પછી ઉ જે રહેલો છે ઉપદેશે અજરુનાસિકથી ઉનો તસ્ય લોપ દર્શન લોપ થઈ જાય છે. પછી ર રહેતા સર્વસાન વિસર્જનથી વિસર્ગ થઈ જાય છે એટલે કે વહ બની જાય છે અને આ બાજુ મહ બની જાય છે. હવે આ વહ અને મહ કેવા પ્રકારના છે તો કે હલ છે હલાદી છે અને સાથે સાથે મ પણ બંને અપિત છે. અપિત છે અપિત કેમ તો કે પનિત સંજ્ઞા ક્યાંય થઈ નથી અપિત છે અને અપિત થવાને કારણે હવે આપણને બે સૂત્રો પાછા અહીંયા કામ કરશે. એટલે કયા બે કામ કરશે તો કે નવા આપણે લીધા છે તે પૂર્વસ્ય અને બીજું
હલી છે. હલી ચ પહેલા તો ઉદોષ્ટ પૂર્વસ્ય કરી લઈએ, તો પહેલા છૂટું પાડી દઈએ, તો પી, પછી પ હલંત કરી દઈએ, પછી અહીંયા દીર્ઘ છે, પછી વહ છે, આ બાજુ મહ પણ છે. ઓકે, હવે આ રૂ છે એનો આમ ઉદોષ્ટ પૂર્વસ્યથી ઉ ઉ થાય થઈ છે, જશે. પણ એ ર ને સાથે લઈ ઉરણ રપર ને સાથે લઈને આવે હા એટલે ઉ થઈ જાય છે. અને પછી આ ઉ જે છે એને હજી આગળ સૂત્ર આમાં જ કામ કરે છે, એટલે કે આ ઉમાં જ કામ કરે છે. અને હલીચ સૂત્રથી એ કે છે, શું કે છે, તો કે જે ઉ છે એને દીર્ઘ કરી દો, એટલે દીર્ઘ કરતા આવ ઉ થઈ જશે. અને પછી જોડી દઈએ, તો જોડતા પી આ દીર્ઘ ઉ છે, આ પ હલંત છે, એટલે દીર્ઘ પૂ કરી દઈએ. અને પછી આ ર છે હલંત છે, અને અહીંયા વ છે, વહ છે, તો આ રેફ થઈ જશે, એટલે ઉપર જતો રહેશે. અને વ ઉપર ઉપર જતા વ ઉપર જતો રહેશે ર, એટલે પી પૂર્વહ, પી પૂર્વહ આવું થઈ જશે. સેમ અહીંયા વ ની જગ્યાએ મ મૂકી દઈએ, પીપુર પ્રક્રિયા મહ સરખી છે, એટલે પી પૂર દીર્ઘ છે, મહ પી પૂર મહ આવી રીતે થશે. અર્થ કરીએ તો હું પછી અહમ પછી આવામ પી અમે બે પૂર્વહ વયમ પી પૂર્મહ, અમે બે પાલન પોષણ પાલન કરશું. પોષણ કરીએ છીએ, અને અમે અમે બધા બધા પાલન પોષણ કરીએ છીએ. તો આવી રીતે અર્થ થશે. તો ફરીથી એકવાર યાદ કરી લઈએ. પ્રથમ પુરુષ એકવચન પીપરતી, દ્વિવચન પીપૂર્તઃ, બહુવચન પીપુરતિ, પીપુરતિ એમાં રસ બહુ છે. મધ્યમ પુરુષ એકવચન પીપરસી, દ્વિવચનમાં પીપૂર્થઃ, અને બહુવચનમાં પીપૂર્થ. ઉત્તમ પુરુષ એકવચનમાં પીપરમી, પીપરમી, દ્વિવચનમાં પીપૂર્વઃ, અને બહુવચનમાં પીપૂર્મઃ. તો આ રીતે નવ નવ પ્રત્યયો બનશે. તો ફરી પાછા યાદ કરી લઈએ વારા પરથી. ભરત, ભરતને છેલ્લે રાખીએ. મિનલ, પીપરતી, પીપુરતઃ, પીપુરતી, પીપર્ષી, પીપુર્થ, પીપુથ, પીપરમી, પીપુર્વઃ, પીપુર્મઃ. મધ્યમ પુરુષ દ્વિવચનમાં પીપૂર્થઃ. ઓકે, પછી સિદ્ધાર્થ, હિતેશ, પીપરતી, પીપૂર્તઃ, પીપુરતિ, પીપર્ષી, પીપૂર્થઃ, પીપૂર્થ, પીપરમી, પીપૂર્વઃ, પીપૂર્મઃ. બરાબર છે. દીપિકા, હા સર. પીપરતી, પીપુરતઃ, પીપુરતિ, પીપરસી, પીપુર્થઃ, પીપુર્થ, પીપરમી, પીપુર્વઃ, પીપુર્મઃ. નરેશ, હા સાહેબ. હમ પીપરતી, પીપુરતઃ, પીપુરતિ, હમ પીપરસી, પીપુર્થઃ, પીપુર્થ, હમ પીપરમી, પીપુર્વઃ, પીપુર્મઃ. બરાબર છે. ધર્માભાઈ, સાહેબ, પીપરતી, પીપુરતઃ, પીપુરતિ, પીપર્ષી, પીપુર્થઃ, પીપુર્થ,
પીપરમી, પીપુર્વહ, પીપુર્મહ. બરાબર છે. કૃષ્ણકુમાર અવાજ આવે છે? પરમાર કૃષ્ણકુમાર. નથી. નિકિતા. પીપરતી, પીપુરતઃ, પીપુરતી, પીપર્ષી, પીપુરથઃ, પીપુરથ, પીપરમી, પીપુર્વહ, પીપુર્મહ. બરાબર છે. બોલું સાહેબ? હા બરાબર. પીપરતી, પીપરતઃ, પીપુરતઃ, हाँ पीपुरतः, पीपुरती, પીપુરતી, पीपरसी, हाँ पीपुरती, पीप पीप पीपरमी, पीपरसी, पीपुरतः, पीपुरथ, पीपरमी, पीपुर्वह, पीपुर्मह. ભવતી મેળવશે. પીપરતી, પીપુરતઃ, પીપુરતી, 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 પીપરમી, પીપુર્વહ, અરે પીપરતી, પીપુરહ, પીપુરથ, પીપુરમી, પીપરમી, પીપરમી, પીપરવહ, પીપરમહ. હું બસ સ્ટેન્ડ પર. પીપુર્મહ. હા મિત્રો, હું જીભની બસ સ્ટેન્ડ પહોંચી. ખાસી પ્રેક્ટિસ થાય છે જીભની, અને છતાં વળાંક વાળવો પડે છે જ્યાં દીર્ઘ થાય છે, અને ખાસ રેપ ક્યાં થાય છે, જેમ કે પીપરતી અને બહુવચન પીપુરતી, રતી અને પીપરતી રેપ ઉપર જતો રહે છે. અને ટીસીમીમાં ત્રણેયમાં રેપ ઉપર જતો રહે છે, અને બાકીના 5 જે છે, 6 છે ને 5 પીપુરતઃ, પીપુરથ, પીપુર્વહ અને પીપુર્મહ, ત્યાં પણ રેપ ઉપર જતો રહે છે. અને પીપુરતીમાં ભવતી બંધ કરજો ઓડિયો. અરે હું બસ સ્ટેન્ડ આવીશ પર. હા પણ ઓડિયો બંધ કરો. ઓકે, તો આ રીતે પ્રૂ, ધાતુ, વર્તમાને લટ, લટ લકારના પરસ્મય પદના 9 પ્રત્યયો આપણે પૂરા કર્યા છે. એ પછી આપણો લકાર જે છે એ લંગ લકાર છે. બીજા નંબરનો લંગ લકાર પ્રત્યય સાથે જ કરતા જઈશું. એનો અર્થ થાય છે યસ્તન ભૂતકાળ, પણ સૂત્ર એવું છે અનધ્યતને લંગ, અનઅધ્યતને, અનધ્યતને લંગ, એટલે કે અનઅધ્યતને આજે નહીં તેવો, એટલે કે ગઈકાલ. તો અનઅધ્યતન આજે નહીં એવો, એમાં તો 2 થાય છે, ગઈકાલ પણ થાય છે અને આવતીકાલ પણ થાય છે. તો આવતીકાલ માટે સ્વસ્તન છે, સ્વ, આ યસ્તન છે. તો આ રીતે 2, પણ ત્યાં પણ સૂત્ર તો એનું એ જ કામ કરે છે, અનધ્યતને. બરાબર છે. ઓકે, તો લંગ લકારમાં સાથે કરતા જઈશું, એટલે કે જુદા પ્રત્યયો આપણે જાણી ગયા છીએ કે જુદા લેતા નથી. આવીએ પ્રૂ છે, દીર્ઘ. પાયલ છે? પાયલ નહીં આજે? નથી. તો બિનલ. સૌપ્રથમ કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે અને પછી જ્યોત્યાદિ શ્લોક સૂત્રથી કર્તરી શબ્દનો લોપ થઈ જશે. ત્યારબાદ શ્લોક સૂત્રથી દ્વિત્વ કરતા પ્રૂ થઈ જશે.
પછી ઉરજ સૂત્રથી ઉરણ રપર થતા પરપૃ થઈ જશે અને પછી હલાદી શેષ સૂત્રથી રનો લોપ થઈ જશે. પછી અર્થી પીપત્યોચ્ચ સૂત્રથી ઈકારનો આદેશ થતા પીપળુ થઈ જશે. પછી લુઅંગ લંગ લુઅંગ ષડુદાત્ત સૂત્રથી અટનું આગમ થશે અને ટની હલંત્યમ સૂત્રથી ઈજ સંજ્ઞા થવાને કારણે આદ્યંતો ટકીતો સૂત્રથી અચ જે છે તે અંગની આગળ બેસી માટે અપીપૃ થઈ જશે. અને લંગ લકાર પરસ્મય પદનું મૂળ પ્રત્યય છે તીપ અને પની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થઈ જશે અને પછી તીમાં રહેલા ઈની ઈતચ્ચ સૂત્રથી લોપ થઈ જશે એટલે ત હલંત રહેશે. અને ત એ હલાદી પિત્ત હોવાથી સાર્વધાતુક આર્ધધાતુક અયોહો ગુણો ભવંતીથી ઋનો ગુણ અર થઈ જશે. અ પી પછી પ હલંત અને અર પછી ત. પહેલા રૂ કરી દઈએ, અર કરી દઈએ અને પછી ત કરી. હા સર એટલે અ પી અને પ આખું થઈ જશે. અને ત જે છે તે અપૃક્ત હલ હોવાથી હલંગવાપ્યો દીર્ઘાત સુતિસ્ય પુખ્તમ હલંતથી તનો લોપ થઈ જશે. અને પછી ખર અસાનો વિસર્જનથી રનો વિસર્ગ થઈ જશે એટલે અપીપહ. સહ અપીપહ તે ગઈકાલે પાલન પોષણ કરતો હતો કર્યું હતું. અપીપહ અપીપહ એમ કેમનું બન્યું? તો અહીંયા જે રૂ છે એનો આપણે ગુણ તો કર્યો જ છે. સાર્વધાતુક આર્ધધાતુક અયોથી અર કર્યો છે. પાછળ ત રહ્યો એ પ્રત્યય છે આપણો, પણ એ ત જે છે એ અપૃક્ત થઈ ગયો છે. અને અપૃક્ત થવાને કારણે કયા સૂત્રથી લોપ થાય છે? હલંગવાપ્યો દીર્ઘાત સુતિસ્ય પુખ્તમ હલમ. જ્ઞાભ્યો દીર્ઘાત સુતિસ્ય પુખ્તમ હલ થી તનો લોપ થઈ ગયો. હવે રહ્યા અર રહ્યો, પણ અરમાં ર હલંત છે એટલે ફરી પાછો ખરવસાનયો અવસાન થઈ ગયો છે એટલે ખરવસાનયો વિસર્જનથી વિસર્ગ થઈ ગયો છે. અને પછી જોડી દઈએ છીએ તો અહીંયા અહ થઈ ગયું, વિસર્ગ પાછળ લાગ્યો એટલે આપણે એ અ જે છે એ પ માં આવતો પ હલંત છે એથી અપીપહ સેમ આવશે પાછું મધ્યમ પુરુષ એક વચન જે આપણો પ્રત્યય કયો છે? સીપ છે. તો સીપમાં પણ ત્યાં ત છે એની જગ્યાએ સ થઈ જશે. આ હલંત્યમ સૂત્રથી ઈતશ્ચથી સ ઈ ગયો અને પછી સ હલંત રહેશે. તની જગ્યાએ અહીંયા સ હલંત રહેતા બાકીની પ્રક્રિયા સરખી છે અને સરખી રહેતા આનો લોપ થઈ ગયો અને અર રહ્યો. અરમાં પછી વિસર્ગ સુધી પહોંચીએ છે અને રૂપ બનશે સરખું જ બનશે, અલગ બનશે નહીં એટલે કે અપીપહ જ બનશે. કયું? મધ્યમ પુરુષ એક વચનમાં પણ સીપ લાગશે ત્યાં પણ આનું જ રૂપ બનવાનું છે એટલે બે સરખા થઈ ગયા. ઉત્તમ પુરુષ એક વચનમાં પણ અપીપહ અને મધ્યમ પુરુષ એક વચનમાં પણ અપીપહ થશે. ઓકે, બાકીની પ્રક્રિયા જે છે એ અહીંયા અંગ આપણે કટનો આગમ કરવાથી અ આગળ વધારે આવશે અંગમાં એટલે અપીપૃ બને છે. અને પછીની બાકીની પ્રક્રિયા એટલે કે જ્યાં હલાદી અપિત થઈ જશે ત્યાં ગુણ તો નહીં થાય પણ ઉદ્દોષ્ય પૂર્વસ્ય સૂત્ર અને હલી છે આ બે સૂત્ર પાછા કામ કરશે. જોઈએ પ્રૂવ. ઓકે દીપિકા. હા સર. કર્તરી સબ વિકરણ પ્રત્યય લાગવાથી જુહોત્યાદિ ગણનો ધાતુ હોવાથી જુહોત્યાદિ ભ્ય સ્લુહ સૂત્રથી સપનો લોપ થઈ જશે અને સ્લવથી દિત્વ એટલે પ્રુપ્રુ. પછી ઉરજ સૂત્રથી ઉરણ રપર થતા પરપ્રુ. પછી હલાદી શેષ સૂત્રથી રનો લોપ થઈ જશે એટલે પ્રપ્રુ. પછી અર્થી પીપર તયોશ્ચ સૂત્રથી ઈકારનો આદેશ થશે એટલે પીપૃ. હવે કોમન વિકરણ પ્રત્યય છે તસ. હજી અહીંયા એક લઈ લઈએ. હા સર. લંગ લુઅંગ લંગ ષડુદાત સૂત્રથી અટનો આગમ થશે. એટલે અ ઈ પ્રૂ.
હવે આ બાજુ આવી. હવે કોમન વિકરણ પ્રત્યય છે તસ. હમ એમાં તસ થસ થમી પામ તામ તમ તામ સૂત્રથી તામ થઈ જશે. હમ પછી હલાદી અપિત પ્રત્યય પરમાં હોય ત્યારે ઉદ ઓષ્ટ્ય પૂર્વસ્ય સૂત્રથી ઉ કરવાનો અને ઉરત સૂત્રથી ઉરણ અપર થતા ઉર થઈ જશે. તો અ પી પ હલંત રૂ, પછી આ બાજુ તામ, એમાં રૂનો આ ઉર થઈ જશે. ઉર થઈ ગયો. હા. પછી પછી હલી ચ સૂત્રથી દીર્ઘ બનાવી દેવાનો એટલે ઉર. ઓકે, અને હવે જોડીએ તો હવે જોડી દેવાનું રહેશે. ઈ ઉ, પછી ર છે, પાછળ તામ, રને રનો ક્યાં રેફ જવા દે? તા ઉપર જતો રહેશે. બરાબર છે. અને મ હલંત. હા, એટલે તે બે ગઈકાલે પાલન પોષણ કરતા હતા. બરાબર છે. અપી પૂરતામ, અપી પૂરતામ એટલે પૂ દીર્ઘ છે. બરાબર છે. નેક્સ્ટ બહુવચન તરફ આવીએ તો એની પ્રક્રિયા પાછી બદલાશે. કેમ? તો કે અજાદી અપિત છે. ઓકે. નિકેતા. હા સર. હમ કર્તરી શબ્દ લાગશે અને જો ત્યાદિભ્ય શ્લોહ સૂત્રથી શબ્દનો લોપ કરીશું અને શ્લોહ સૂત્રથી દ્વિત્વ કરીશું. ઉરજ સૂત્રથી ઉરણ રબણ લાગતા પરપ્રુ થઈ જશે. ફલાદિશેષ સૂત્રથી રનો લોપ કરીશું એટલે પપ્રુ બની જશે. અને અર્થી પીપળત્યુષ્ટ સૂત્રથી પીપરું બની જશે. અને લુઅંગ લંગ સ્વરૂપદાત સૂત્રથી અટનું આગમ કરીશું એટલે અપીપરું બનશે. પ્રત્યય છે જી પ્રત્યય. જી પ્રત્યયમાં જીરજુ સૂત્રથી જૂસનો આદેશ કરીશું. બરાબર છે. અને જૂસમાં પ્રક્રિયા કરતા અંતે ઉહુ પ્રક્રિયા કરતા ઉહુ સુધીની પ્રક્રિયા થાય છે. ઉહુ એ અજાદી અપિત પ્રત્યય છે અને સર આમાં જુસી સૂત્રથી ગુણ કરવાનું થશે ને. જૂસ પ્રત્યે લાગે એટલે જુસી ચ સૂત્રથી ગુણ કરવાનો થાય ને આમાં. આ ગુણ થશે ને. હા, એટલે જુસી ચ સૂત્રથી ગુણ કરીશું. કરી દઈએ. પી હલંત કરીએ અને અર રૂ રૂનો કરીએ, અર કરીએ અને અને આ બાજુ ઉહુ ઓહો કરીએ. બરાબર છે. તો હમ હવે શું થશે? તો હવે અહીંયા તો પેલું બાકીના ઉદોષ્ટ નહીં લાગે, અલીચા હા નહીં લાગે. હા હા બરાબર છે. હમ તો ઈ અ જે પછી છે પમાં ભળી જશે એટલે પ આખો થઈ જશે. પછી અને ર અને ઈકો એણચી ના કશું નહીં, જોડી જ દેવાનું છે. નાખી દો રમા. હા હા નાખી દો બરાબર છે. ર વિસર્ગ થઈ જશે. અપી પર ઉહુ. અપી પરવું હમ બની ગઈ. તો આ રીતે જુસી ચ સૂત્રના કારણે જુસ પ્રત્યય હોવાના કારણે જુસી ચ સૂત્ર લાગે છે અને ગુણ કરી દે છે. અને ગુણ કર્યા પછી આપણે જોડી દઈએ છીએ. બે સૂત્રો હમણાં બચી ગયા છે. ઓકે. તો 3 પ્રત્યય આપણે બનાવી દીધા લકારમાં. અપીપહ, અપીપૂરતામ અને અપીપરુહુ. મધ્યમ પુરુષ એક વચન બનાવી દીધું, સરખું જ હતું. અપીપહ અને બાકીના બે બનાવીએ તો બાકીના બે બનાવીએ. પેલાને સરખી પ્રક્રિયા છે એટલે બનાવતા નથી. કોણ કરશે? સ્વૈચ્છિક. મધ્યમ પુરુષ દ્વિવચન અને બહુવચન કરીએ, પણ આમાં પેલા અંગ બનાવી દઈએ. નરેશ ફાવશે?
થશે. હમ શ્લો સૂત્રથી દ્વિત્વ કરીશું. હમ પછી ઉરજ સૂત્રથી પ્રૂ હમ પર પ્રૂ. હમ હલાદી શેષથી રનો લોપ હમ પપ્રુ. હમ પછી અર્થી પીપરત્યોશ્ચ. અર્થી પીપળસ્ય સૂત્રથી વિપ્રુ. હમ હજી એક પ્રક્રિયા. પછી લુઅંગ લંગ લુઅંગ લુઅંગ. શરૂઆત અપીપ્રુ. પ્રૂ અંગ બની ગયું. આ બાજુ પ્રત્યય દ્વિવચન અને બહુવચન. એક વચન તો અપીપહ જ થાય છે, પણ દ્વિવચનમાં સિપ થસ. પછી થસ છે થસ. અને થ છે. થ. ઓકે, તો હવે બંને માટે એક જ સૂત્ર છે. તસ થસ થમે પામ તાન તન તામ થી તમ થશે તમ થશે. અને અહીંયા પેલામાં ત થ થશે. ત થશે. ત. બરાબર છે. હવે આ કેવા છે બંને? હલાદી. અપિત. હલાદી અપિત અપિત. છે, અને હલાદી અપિત હોવાને કારણે હજી બે સૂત્રો આપણને કામ કરશે. કયા બે સૂત્રો? ઉદોષ્ઠ પૂર્વસ્ય અને હલિકે. આ બે બંનેમાં લાગશે. ઉદોષ્ઠ પૂર્વસ્ય થી આપણે શું કરીએ છીએ? આ રૂ જે છે એને આપણે ઉ કરીએ છીએ, પણ એ ઉરણ રપ સાથે આવે છે એટલે ઉર કરીએ છીએ. એટલે બનાવી દઈએ હલંત કરી દઈએ, રૂ કરીએ દીર્ઘ, અને તમ કરીએ. આ બાજુ ત રાખીએ. હવે અહીંયા રૂ જે છે એને ઉદોષ્ઠ પૂર્વસ્યથી ઉ કરીએ છીએ, અને એ ઉરણ રપર સાથે આવે છે એટલે ઉર થઈ જાય છે. અને સાથે હલિચ સૂત્ર એના પછી લાગે છે એ આ ઉ જે છે એને દીર્ઘ કરી દે છે, અને આ ર હલન છે, પાછળ તમ છે, અને અહીંયા ત છે. ઓકે, હવે જોડીએ છીએ ત્યારે પછી આ પહલન છે, ઉ દીર્ઘ છે, ઉ દીર્ઘ પમાં આવતો રહે એટલે દીર્ઘ ઉ થઈ ગયો. અને આ ર જે છે એ રેપ છે, અને રેપ હોવાને કારણે આ તની ઉપર જતો રહેશે, તની ઉપર જતો રહેશે એટલે તની ઉપર જવા દઈએ, આમ થઈ જશે, અને મ જોડી દઈએ. અપિપૂર્તમ. અપિપૂર્તમ, અપિપૂર્તમ. અને હવે મ કાઢી નાખીએ બહુવચનમાં, તો બની જાય છે અપિપૂર્ત. આ રીતે અર્થ કરવા જઈએ તો યુવામ અપિપૂર્તમ યુયમ અપિપૂર્ત વમ યુવામ યુયમ. અર્થ શું કરીશું? એ બે ગઈકાલે પાલન પોષણ કરતા હતા તે બધા ગઈકાલે પાલન પોષણ કરતા હતા. આ રીતે થશે. ઓકે, આવીએ ઉત્તમ પુરુષ તરફ. ઉત્તમ પુરુષ તરફ આવીએ તો ધાતુ છે આપણો કોણ કરશે? સ્વૈચ્છિક હું કરું સર. સૌપ્રથમ કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે, અને સૂત્રથી કર્તરી શબ્દનો લોપ થઈ જશે, અને શ્લોક સૂત્રથી દ્વિત્વ કરતા પ્રૂ થઈ જશે. પછી ઉરજ સૂત્રથી ઉરણ રપર કરતા પર થઈ જશે. પછી હલાદી શીર્ષ સૂત્રથી રનો લોપ થઈ જશે, અને પછી અર્તિર પીપત્યોચ્ચ સૂત્રથી ઈકારનો આદેશ થતા પીપૃ થઈ જશે. પછી લુઅંગ લંગ ષડુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે એટલે કે અપીપૃ થઈ જશે. અને પછી મૂળ પ્રત્યય મીપ છે
તસ્થસ્થ મીપામ તાન તંતામાં સૂત્રથી થઈ જશે. એ અજાદી પિત્ત હોવાથી સાર્વધાતુ કાર્ધધાતુ કયો ગુણો ભવંતીથી ગુણ કરુનો ગુણ અર્થ થઈ જશે. પીપરુ અને અહીંયા અર. હા એટલે અપીપરમ થઈ જશે. હા એટલે હવે જોડીએ તો અ પી પ આખો અને ર છે અને આ બાજુ અ છે તો અરમ આવતો રહે એટલે ર આખો અને મ જોડી દીધો અપીપરમ. અહમ અપીપરમ એટલે હું ગઈકાલે પાલન પોષણ કર્યું હતું. બરાબર કરતો હતો. ઓકે હવે બે સાથે લઈ લઈએ તો પ્રૂવ. ઓકે દીપિકા. હા સર. હમ કર્તરી સબ વિકરણ પ્રત્યય લાગવાથી જુહોત્યાદિ ભ્યઃ સ્લુહ સૂત્રથી સપનો લોપ થઈ જશે અને શ્લવ સૂત્રથી દ્વિત્વ થશે એટલે પ્રૂ પ્રૂ. પછી ઉરત સૂત્રથી ઉરણ રપર થતા પર પ્રૂ. પછી હલાદી શેષ સૂત્રથી રનો લોપ થઈ જશે એટલે પ્રપ્રુ. પછી અર્તી પીપર તયોશ્ચ સૂત્રથી પીપ્રુ. પછી લુઅંગ લઅંગ લુઅંગ ષડુદાતથી અટનો આગમ થશે એટલે અપીપ્રુ. હવે દ્વિવચન બહુવચન બંને લઈ લો. બંને વસ અને મસ એટલે નિત્યમ ગીતા સૂત્રથી વ અને પેલામાં મ થઈ જશે બહુવચનમાં. હવે બંને હલાદી અપિત હોવાના કારણે ઉદ ઓષ્ટ્ય પૂર્વસ્ય સૂત્રથી ઉ કરવાનો. પછી ઉરત રપર સૂત્રથી ઉર બની જશે. અહીંયા ઉ અને ર લાવીએ. હા પછી હલીચ સૂત્રથી ઉર થઈ જશે. હવે જોડવાનું જોડી દઈએ તો અ પી પછી ઉ એમાં ભળી જશે એટલે અપી પૂર્વ. રનો રેપ વ ઉપર જતો રહેશે. વ અને બીજું બનાવીએ તો અપી પૂર્મ પછી મ ઉપર જતું ઉપર રહે. રેફ. એટલે આવામ આવામ અપીપૂર્વ અને વયમ અપીપૂર્વ અમે બે પાલન પોષણ કરતા હતા અને અમે બધા પાલન પોષણ કરતા હતા. બરાબર છે. તો આ રીતે નવે નવ પ્રત્યયો લંગ લકાર વ્યસ્તન ભૂતકાળમાં ફરી યાદ કરી લઈએ. પ્રથમ પુરુષ એક વચનમાં અપીપહ, દ્વિવચનમાં અપીપૂર્તામ, બહુવચનમાં અપીપરુહુ, મધ્યમ પુરુષ એક વચનમાં અપીપહ, દ્વિવચનમાં અપીપૂર્તમ, બહુવચનમાં અપીપૂર્ત, ઉત્તમ પુરુષ એક વચનમાં અપીપરમ, દ્વિવચનમાં અપીપૂર્વઃ, બહુવચનમાં અપીપૂર્મઃ. તો આ રીતે રૂપ બનશે. યાદ કરી લઈએ ફરીથી. મિનલ. હા સર. અપીપહ, અપીપૂર્તામ, અપીપરુહુ, અપીપહ, અપીપૂર્તમ, અપીપૂર્ત, અપીપરમ, અપીપૂર્વ, અપીપૂર્મ. દીપિકા. હા સર. અપીપહ, અપીપૃતામ, અપીપૃહુ, અપીપહ, અપીપૃતમ, અપીપૃત, અપીપરમ, પછી અપીપૂર્વ અને અપીપૂર્મ. ફરી બોલવા પડશે. ફરીથી બોલું. હા. અપીપહ, પછી અપીપૃતામ, ના ફરી દ્વિવચનમાં બોલો ફરી. અપીપૃતામ. નહીં હજી બોલો. અપીપૃતામ. અપીપૂર્તામ. હા. અપીપૂર્તામ. હવે બરાબર. પછી અપીપૃહુ. નહીં ફરી. અપીપરુહુ. હવે બરાબર.
પછી અપીપહ, પછી અપિપૃતમ, ફરી ફરી અપિપૃતમ, ફરી હજી અપિપૃતમ, અપિપૂર્તમ ફરી અપિપૂર્તમ હા, અપિપૃતમ. નહીં અપિપૂર્તમ નહીં ફાવતું સર. બોલો બોલો આવી જશે અપિ અપિપૂર્તમ અપિપૂર્તમ, બરાબર થઈ ગયું પછી અપિપૂર્ત, અપિપૂર્ત હા, પછી અપિપરમ હમ અને અપિપૂર્વ હમ અને અપિપૂર્મ. બરાબર છે પ્રેક્ટિસ બોલશું તો જ આપણે વળાંક થશે જીભને પ્રેક્ટિસ મળશે અને સાચું ઉચ્ચારણ થશે નિકેતા નરેશ હા ઓકે નિકેતા અપીપહ, અપિપૂર્તમ. અપિપૂર્તામ હલો હા અપિપૂર્તામ હલો હા હા હા. આવે છે અપિપૂર્તામ, અપિપરુહુ, હમ, અપીપહ, અપિપૂર્તમ, અપિપૂર્ત, અપિપુરમ, અપિપરમ અપિપૂર્વ, અપિપૂર્મ, હમ, અપિપરમ. થઈ ગયું નરેશ હા સર. હમ અપીપહ, અપિપૂર્તામ, હમ અપિપરુહુ, બરાબર અપીપહ, હમ અપિપૂર્તમ, હમ અપિપૂર્ત, હમ અપિપરમ, હમ અપિપૂર્વ, હમ અપિપૂર્મ. બરાબર છે કર્માભાઈ અપિપહ, હમ અપિપૂર્તમ, હમ અપિપરુહુ, હમ પહ, હમ અપિપૂર્તમ, અપિપૂર્ત, હમ અપિપરમ, અપિપૂર્વમ, અપિપૂર્વમ. અપિપૂર્માં ઓકે હા, અપિપૂર્મ સાહેબ, અપિપૂર્મ. હા હા પછી ઓકે છે કોઈ બાકી શૈક્ષિક તો આ રીતે લંગ લકાર ક્રુ ધાતુ દીર્ઘ ઋકારાંત ક્રુ આપણે 2 લકાર પૂર્ણ કરીએ છીએ 2 બાકી રહે છે અને એ 2 બાકી પૂરા થશે ત્યારે આપણે ઋકારાંત જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુ પૂરા થશે અને રૂ પછી તો છેલ્લે આવશે હલંત આવશે અને હલંતમાં પણ 6 છે 12 છે હજી અને એ 12 કરીશું ત્યારે આપણે 24 પૂરા થઈ જશે અને એક આખો ગણ જુહોત્યાદિ આખો ગણ યાની 10 ગણમાંથી એક આખો ગણ પૂરો થઈ જશે આમ તો આપણે અંગ બનાવીએ છીએ અકારાંત આકારાંત વગેરે અને એ 10 ગણમાં બનાવવાના છે અને 4 લકારને પ્રત્યયો સિદ્ધ કરવાના છે બાકીના 6 લકારો પછી થશે અને ત્યાં ગણ પાડવાની જરૂર નથી પડતી પણ છતાં આપણે ધાતુઓ તો એના એ જ રહેવાના છે ઔપદેશિક અવસ્થા 1930 ધાતુ પણ એ હજી ઘણી વાર છે આપણા માટે આ ઠીક છે કે જુહોત્યાદિ આવ્યો હતો અને એમાં બધા ધાતુમાં કંઈક વિશેષતાઓ રહેલી છે એટલે એ ફરીએ પાછા ક્યાંક ક્યાંક લેવા પડશે કારણ કે પાછળ જે છે જેમ આગળ જઈએ તેમ પાછળનું પણ પાછું જતું રહે છે સમય થવા આવ્યો છે કાલે પાછા 9 વાગે મળીએ છીએ છે કોઈને પ્રશ્ન નથી તો ત્યાં સુધી શુભરાત્રી શુભરાત્રી સર. પ્રાપ્ત હા